તો મિત્રો અત્યારે આપણે વગડિયા જઈએ છીએ પાટાવાળી મેરડીમાંના દર્શન કરવા માટે, પણ બહારનું મોસમ બહુ ખરાબ છે. તમે જોઈ શકો છો બહાટી વરસાદ પડે, જ્યાં જો ત્યાં ખેતરો બધા પાણી ભર્યા. આગળનો નજારો તમે એકવાર જો, ફૂલ વાઇપર હાલે તો કાચમાં વિઝિબિલિટી હાવ એટલે હાવ લો, અને બધી બાજુ પાણી છે. તો મિત્રો અત્યારે આપણે પહોંચી ગયા છીએ વગડિયા પાટાવાળા મેરડીમાંના મંદિરે. તમે જોઈ શકો છો બંને બાજુ અત્યારે વરસાદી વાતાવરણના લીધે તો તમને પબ્લિક ઓછું દેખાય છે, પરંતુ અહીં તમે શ્રીફળ ચૂંદડીને એવું લઈ શકો છો. અને આ આવી ગયું છે પાટાવાળા મેરડીમાંનું મંદિર. તો મિત્રો અત્યારે આપણે પહોંચી ગયા છીએ પાટાવાળા મેરડીમાંના મંદિરે. દર્શન કરી લેવી શ્રીફળ વધરીને ત્યારબાદ આપણે ચોટીલા જવા માટે નીકળશું. વરસાદ બહુ વધારે છે, પણ તેમ છતાં જો રસ્તો સારો એવો હશે તો આપણે જવાના છીએ ચોટીલા. ચાલો માતાજીના દર્શન કરી લઈએ. કહેવાય છે ને કે શ્રદ્ધા હોય તો કામ થાય. એ જ રીતે મિત્રો માતાજી ઉપર તમને ભરોસો હોય, વિશ્વાસ હોય તો માતાજી તમારું કામ કરે જ તે. તમારા ધંધાની અંદર તમને મન ન લાગતું હોય, ધંધાની અંદર તમને વૃદ્ધિ ન મળતી હોય, તમને કોઈ પણ કારણોસર અડચણો આવતી હોય, તો એકવાર તમે અહીં મેરડીમાંને ત્યાં દર્શન કરવાની માનતા રાખજો. ખાલી માત્ર દર્શન માત્રથી તમારા ત્યાં ધંધાની અંદર વેગ તમને જોવા મળવાનો છે. અહીં સૌથી વધારે તાવાની માનતા રખાય છે. લોકો પોતાના ધંધા માટે, રોજગાર માટે થઈને અહીં તાવાની માનતા રાખતા હોય છે. તમે જોઈ શકો છો હરેક મોસમમાં, હરેક સિઝનમાં અહીં તાવાઓ ચાલુ જ હોય છે. અત્યારે તમને બહુ વધારે પબ્લિક જોવા નહીં મળે, કારણ કે અત્યારે આ મોસમની અંદર આ વિસ્તારમાં વગડિયાની સીમમાં સૌથી વધારે વરસાદ પડ્યો છે. એ કારણોસર અહીંથી અત્યારે તમને પબ્લિક નહીં દેખાય, પરંતુ તમે રવિવારે અથવા તો મંગળવારે આવશો તો અહીંયા તમને પગ મૂકવાની જગ્યા નહીં મળે, એટલું પબ્લિક અહીંયા સતત હોય છે. માતાજીના મંદિરની બાજુમાં છે એક મોટો વિશાળકાય લીમડો. આ માતાજીને લીમડાવાળા મેરડીમાં તરીકે પણ ઓળખવામાં આવે છે. અને આ લીમડાની ડાળો રેલવે ક્રોસિંગમાંથી રેલગાડીને પણ અડે છે, તેમ છતાં પણ હજી સુધી આ લીમડાને કોઈ કાપી શક્યું નથી. દર ટાઈમે રેલવે લીમડાને ટચ થઈને જતી હોવા છતાં પણ આ લીમડાને કોઈ કાપી શકતું નથી, કારણ કે આ માતાજીનો હાસ છે, માતાજીનો ચમત્કાર છે. મંદિરની પાછળ તમે આ ઢગલો જોઈ શકો છો, નાળિયેરનો મોટો જબરો ઢગલો થઈ ગયો છે. ઘણા બધા ભાવિક ભક્તો અહીં અનેક જાતની બાધાઓ રખતા હોય છે. એવી જ રીતે આજે આપણે પણ અહીં માતાજીના દર્શન કરવા માટે આવ્યા છીએ. તમે પણ મિત્રો એકવાર જરૂરથી ટાઈમ કાઢીને અહીં માતાજીના દર્શન કરવા આવજો. દર્શન માત્રથી તમારા દુઃખ દૂર થઈ જાય છે. એ છે આપણા વગડિયાના પાટાવાળામાં મેરડી. હવે મેરડીમાંના દર્શન કર્યા બાદ આપણે અહીંથી લઈ લઈશું પ્રસાદી, અને પ્રસાદી લીધા પછી આપણે ચોટીલા જવા માટે નીકળવાના છીએ. પરંતુ મિત્રો પાણીનું પ્રમાણ વધારે હોવાના કારણે આપણી ગાડી આમાંથી નીકળશે નહીં ને આપણે અહીંથી જ પાછું વળવું જોઈશે, કારણ કે અમારા ગામમાં પણ પૂર આવેલું છે અને પૂરની સ્થિતિ એવી સર્જાણી છે કે લોકોના ઘરમાં પાણી ઘૂસી ગયા છે. તો આ વાતાવરણની અંદર આગળ વધવું તો એક મૂર્ખામીની વાત થઈ જશે. તો આપણે ફટાફટ અહીંથી પરત ફરીએ છીએ. આપણે અત્યારે એક હાલાકીનો સામનો કરવો પડે છે, કારણ કે આપણા ગાડીનું બમ્ફર અત્યારે ગાડીના જોઈન્ટમાંથી, લોકમાંથી ખુલી ગયું છે. બહુ લાંબુ કંઈ વાંધો તો નથી, લોકમાં બેસી જાય છે, પરંતુ એક નુકસાન તો અત્યારે આપણી સામે આવીને ઊભું છે. 2017 પછી પહેલીવાર અત્યારે આ નજારો જોવા મળે છે કે જેમ કે તમે જોઈ શકો છો કે આપણા ગામનું તળાવ ઓવરફ્લો થઈ રહ્યું છે, અને આ ઓવરફ્લો સાથે સાથે પાણીનો આવરો પણ વધી રહ્યો છે. ગામના નિર્મળ નદીના નીર અત્યારે બે કાંઠે જઈ રહ્યા છે અને પુલ ઉપરથી પાણી જાય છે. મારી ઉંમરમાં મેં આટલું પાણી મારા ગામની અંદર પહેલીવાર જોયું છે, કારણ કે જ્યારે પુલ નહોતો એવા સમયની અંદર આટલું પાણી આવતું, અને અત્યારે આ માહોલની અંદર આટલું પાણી પહેલી વાર આવ્યું છે. છેલ્લા 24 વર્ષની અંદર મેં આટલું પાણી એક પણ વાર મારા ગામની અંદર જોયું નથી. તમે જોઈ શકો છો ઘણી બધી જગ્યાએ રસ્તાઓ ઉપર પાણી ભરાણા છે, અને લોકોના ઘરની અંદર પણ પાણીઓ ઘૂસી ગયા છે. લોકોને ઘણી બધી હાલાકીઓનો સામનો કરવો પડે છે, પરંતુ આનું પરિણામ પણ આપણે જ છીએ.